બપોરનો તડકો જામી ગયો છે ને આપણે તડકાના કામ કરવા આવી ગયા છે તો કેમ છો મારા કલેજા મારા બુકમાં બોલો 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 લે ભૂલી ગયો મારે બોલો તમારું હાર્દિક સ્વાગત છે અને હું આવી ગયો છું આજ કારખાને તમને કાલ બતાડ્યું કે આ ભઠ્ઠો ખાલી કરતા હતા જોઈ શકો છો અને આ ભઠ્ઠો ભરી વાર્યો છે આવા કંઈક કોળિયા છે જોઈ શકો છો આવા કોળિયા છે કંઈક ને આમાં ભરીને પછી આમ નાખવા જવાનું અને આજ તો હું છે ને આજ પહેરે શાકતો નથી આ ભઠ્ઠો ભરવી છે હું અજય વ્લોગર અને સંતોષભાઈ જો અહીંયા બાજે છે થોડાક સંતોષભાઈ વ્લોગર હું આજ પરેશ હાંકતો નથી અને ઓલો ટકરુભાઈ મારો પરેશ હાંકે છે મટકી એ ઓલા કોડિયા પાકી ગયેલા એ જો અહીંયા પડે તમને બતાડું જો અહીંયા પડ્યા હાલો એ પાડવા જ પાડે આપણે કાંઈ નહીં આપણે કામ કરવા જવું પડશે નકશેઠ આવશે ભડાભડી બોલાવો ભડાભડી કામ ધંધી નો કરો કામ ધંધી નો વાગી ગયો છે દોઢ જોઈ શકો છો જો માટી થોડી ખેદરી છે મેં દરવાઈ હતી થોડીક જોઈ શકો છો મશીન છુરકી મશીન માટી દરવાનું હાલો એ બધા બાસે ચલો મિત્રો આપણે છે ને કોળિયા ભઠ્ઠો ભરવા આવતા રહી છે કોળિયાનું જોઈ શકો છો આ સંતોષભાઈ જો કોળિયા ગોઠવે ને કોળિયા ગોઠવાય છે આ સંતોષભાઈને નવા છે ને એટલે ગોઠવતા આવડતું નથી ને જો આમથી ટકરુભાઈ લાવે ને હાલો કોળિયા કેવી રીતે ગોઠવું એન્જોય મારા બ્લોકમાં બની રહ્યો આગળ ચલો તો અજયભાઈ સાણા મેં કશે જોઈ શકો છો અજયભાઈ કહી દીધું લાઈક કરો લાઈક કરો ભાઈઓ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવી રીતે કંઈક સાણા ગોઠવાય છે જોઈ શકો છો આ છે સાણા જોઈ શકો છો હુકાય છે ઉપયોગ કેવી રીતે જો ઉપયોગ સાણાનો ઉપયોગ આવી રીતે થાય કંઈક જોઈ શકો છો અજયભાઈ ગોઠવે છે હાલો મારે જવાનું સાણા લેવા ને ઈટું આપણે સડાવવાની જોઈએ ઈટું છે આ ઈટ રહીને અહીંયા હે ને મૂકી દેવાની આમ હાલો આગળ મળું દોસ્તો આપણે હે ને ઈટું બીટું સડાઈ દીધી જોઈ શકો છો અને પાટલા હોતન સડાઈ દીધા અને અજયભાઈ ગોઠવવા હોતન મીંડા છે કોળિયા આ છે અજયભાઈ કોળિયા ગોઠવે છે જોઈ શકો છો ગોઠવો તો અજયભાઈ જો આવી રીતે કાંઈક કોળિયા ગોઠવો હાલો એ ભાઈ કોળિયા ગોઠવે હાલો તમે થોડાક જય માતાજી મિત્રો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને આપણે જો હું તમને બતાડતો હતી ભઠ્ઠો ભરી નાખ્યો છે જોઈ શકો છો અને માથે સાણા નાખી દીધા છે જોઈ શકો છો તુલસી કેરો ભરીને ઈટું બીટું ચડાવી દીધી અને હું નહીં ધોઈને થઈ ગયો તૈયાર ને 5:30 થઈ ગયા છે અને આ ભઠ્ઠો જો આટલો ખાલી કર્યો હોય કાલ કરવાનો છે ને પાર્લાનો ટોક આટલા થઈ ગયા છે પાર્લાનો ટોક નહોતો એટલે આપણે એને કોળિયા નથી પાડ્યા આજ શેઠ ખાતે રહી ગયા હતા અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી મળું બીજા બ્લોગમાં બાય બાય